વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડાયું, બીવીસી કંપની સામે ગંભીર આક્ષેપ, પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપની દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદનો લાભ લઈ વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત અને સોલ્વન્ટ જેવા પદાર્થયુક્ત પાણી કંપનીની બહાર સરકારી કાંસ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું। પાણીનો રંગ, દુર્ગંધ અને તેની સપાટી ઉપર તરતા કેમિકલ જેવા પદાર્થોને જોઈ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો હતો। ગામના જાગૃત વડીલોએ પ્રથમ તબક્કે કંપનીના એચઆર હેડ ટ્વિંકલ મેડમને મળવાનો પ્રયાસ કર્યો હતો અને કંપનીના અધિકારીઓ અમિતભાઈ પંડ્યા અને જિગ્નેશભાઈ પટેલને આ બાબતની જાણ કરી હતી। જોકે કંપનીના અધિકારીઓ દ્વારા આ પાણી કંપનીના યુનિટમાંથી નહીં પરંતુ જમીનમાંથી નીકળતું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામજનો આ દાવાથી સંતુષ્ટ ન થતા અન્ય લોકોને જાણ કરીને સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ જીપીસીબીની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને પાણી તેમજ પાણીની સપાટી ઉપર તરતા સોલ્વન્ટ જેવા પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જો કે સૌથી ગંભીર આક્ષેપ એ છે કે જીપીસીબીના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ કંપની દ્વારા પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર જ્યાં કેમિકલયુક્ત પાણી એકત્ર થયું હતું ત્યાંથી રાતોરાત સુપર સક્કર મશીન બોલાવી પાણી દૂર કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, જે સ્થળે પાણી અને કેમિકલયુક્ત કાદવ એકત્ર થયો હતો ત્યાં જેસીબી મશીન વડે ખોદકામ કરી દૂષિત માટીના પુરાવાઓ પણ નષ્ટ કરવામાં આવ્યા હતા। હાલ સમગ્ર સ્થળને સમતલ કરી દેવામાં આવ્યું હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા બીવીસી કંપનીને નોટિસ આપી સરકારી કાંસ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગંદુ અથવા કેમિકલયુક્ત પાણી છોડવા અંગે ચેતવણી આપવામાં આવી હતી। તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની આડમાં પ્રદૂષણ છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે। તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી છોડવાના આક્ષેપો થયા હતા, ત્યારે હવે બીવીસી કંપની સામેના આક્ષેપોએ ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે કે આખરે દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીની આડમાં પ્રદૂષણનો ખેલ કેટલો વ્યાપક છે અને આવા બનાવમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો કંપની દ્વારા ખરેખર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોય અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ જાહેર આરોગ્ય, પશુધન, ખેતી અને ભૂગર્ભ જળ માટે પણ ગંભીર ખતરો ઉભો કરી શકે છે। ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ, જીપીસીબી દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ જાહેર કરવો, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરવી તથા જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર કંપની અને અધિકારીઓ સામે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગામના લોકોમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે જો કંપની નિર્દોષ છે તો રાતોરાત પાણી દૂર કરવા અને જમીન ખોદી પુરાવા નષ્ટ કરવાની જરૂર શા માટે પડી અને જો વરસાદની આડમાં પ્રદૂષણ છોડાયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? હાલ સમગ્ર કડોદરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે અને લોકો હવે જીપીસીબીના સેમ્પલ રિપોર્ટ તથા સરકારની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે। જો સમયસર અને પારદર્શક તપાસ નહીં થાય તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાનૂની લડતની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કોણ છે પર્યાવરણના પાપીઓ અને પુરાવા નષ્ટ કરનાર સામે કાર્યવાહી ક્યારે? આ સવાલ આજે સમગ્ર વિસ્તારના લોકો પૂછી રહ્યા છે। હું સુરેશ પરમાર, ગામ કડોદરામાં બેસ્ટ વેલ્યુ કેમિકલ કંપની આવેલી છે, હાલમાં કાર્યરત છે અને પ્લાન્ટનું એ લોકો ઈટીપીનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી એક ગેટની બહાર કાઢે છે। પોતે જે દિવાલ બનાવે છે, દિવાલ ખોચીને એક ગટર લાઈન બને છે અને ત્યાં પાણી એક કેમિકલયુક્ત પાણી જેના સેમ્પલ એક સોલ્વન્ટ વાળું પાણી છે, પોતે ઈટીપીનું પાણી છે અને પોતે કબૂલ કરે છે। અને ગઈકાલે અમે રજૂઆત કરી પરંતુ કોઈ યોગ્ય જવાબ ના મળતો, ત્યાર પછી અમે જીપીસીસીમાં વાગમસિંહ સાહેબ અને જીપીસીસીના સાહેબોને લાગતા વળગતા સાહેબોને ફોન કરીને રૂબરૂ બોલાવ્યા। એ લોકોએ સેમ્પલ લીધા, અહીંયા સોલ્વન્ટનું સેમ્પલ આવ્યું છે અને ખરેખર કેમિકલયુક્ત પાણી કાઢે છે, એ ખરેખર બહુ નુકસાનકારક છે। પરંતુ એક વરસાદનો ફાયદો ઉઠાવીને આ લોકો કેમિકલયુક્ત પાણી કાઢ્યા પછી પણ એક સાદું પાણી જોરમાં કાઢી અને એ કેમિકલને એ સગે વગે કરવાનું ખરેખર કાવતરું કર્યું હતું, પણ આજે એ લોકો લંગે હાથે પકડાયા છે। અગાઉ પણ આ કંપનીએ ઘણા બધા માહિતી માંગી છે છતાં કોઈ પણ જાતની માહિતી આપવા માટે તૈયાર નથી અને આવા કાવા દાવા કરીને ગામ લોકોને રંજાડવાનું કામ, આવા કેમિકલયુક્ત પાણી કાઢીને લોકોને સ્વાસ્થ્ય માટે નુકસાન કરવાનું કામ આ કંપની કરી રહેલી છે। એટલે આ કંપની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટે હું જીપીસીસીને વિનંતી કરું છું। આ મારું નામ કુમાનસંગ ભાવસંગ
કાલે હું અત્યારે આવ્યો હતો 11:30 જેવો કે સાહેબ એવું કીધું કે અમારા પીવીસીનું પાણી નથી પણ અંદર જમીનમાંથી ચીકાસવાળી માટી નિયતિનું પાણી છે કે તમે પીવીસી કયા સાહેબને તમે જાણ કરી રહ્યા આવું આ જિગ્નેશ સાહેબને અમિત પંડ્યા સાહેબ શું કીધું હતું એમને? એમને કીધું કે સાહેબ પાણી નીકળશે તે કેવું આ ચીકાસવાળું છે કે અમારું પાણી નથી, અમે તો ડેલી માપીને જ નીકળીએ છીએ પાણી, તે કઈને કરીએ છીએ પાણી. મારું નામ યોગેશભાઈ કનુભાઈ ગોહિલ, ગામ કરોડરા. દહેજ વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ને અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે, જેમાં કરોડરા ગામની અંદર પીવીસી કંપની, બેસ્ટ વેલ્યુ કંપની આવેલી છે, જે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષિત પાણી વરસાદમાં પાણીની મારફતે કાઢે છે. જાગૃત નાગરિક જેઓ અહીંયાથી કોઈ કંપનીમાં કામ અર્થે જતા હોય તેમને જોયું હતું આ પાણી, તો તેમને મતલબ કે કંપનીના ગેટ ઉપર આવીને જાણ કરી હતી એચઆર ને, તો તેમને કહ્યું કે અમિત પંડ્યા કરીને એચઆર હેડ અને ઈટીપી ના કોઈ જિગ્નેશ ભાઈ કરીને કોઈ આવ્યા હતા, જેમને એવું કીધું કે આ પાણી અમારું નથી, અમે ટ્રીટમેન્ટ કરીને બહાર મોકલીએ છીએ અને આ પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી નીકળે છે એવું કંપનીના મતલબ કે જે આ એમ્પ્લોય છે બે એમને એ ભાઈને જણાવ્યું. ત્યાર પછી એ ભાઈએ અમને જાણ કરી કે આ રીતના અમને જવાબ આપ્યો, એટલે અમે જીપીસીપી ને જાણ કરી હતી, વગમસિંહ સાહેબને. વગમસિંહ સાહેબે આજે જે કઈ કાર્યવાહી કરવાની હતી તે કરી. અગાઉ પણ આ કંપનીને 2 ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્થળ નિરીક્ષણ કરીને જીપીસીપીએ પર કાર્યવાહી કરેલી છે કે તમારે વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી કાઢવું નહીં. તેમ છતાંય અત્યારે 3 દિવસથી સતત સોલ્ટવન વાળું કાળું કલરનું પાણી કાઢેલું હતું, જે અમે જીપીસીપી ને જાણ કરી તો આ લોકોએ સગે વગે કરવા માટે રાતે સુપર શક્કર બોલાવીને પાણી ખેંચાવીને કાચ મારફતે જીસીબી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફે બધું પાણી છોડી મૂકવામાં આવ્યું છે અને જે નવું પાણી છે તે એમને કંપનીમાંથી નવું પાણી છોડ્યું. પરંતુ જે મતલબ કે હાલ જે મતલબ કે પુરાવા હતા અને તથ્ય હતા ત્યાં આગળ જે સોલ્ટવનના જે ફોગ જેવું થઈ ગયું છે જમીનમાં, જે મતલબ કે ઘાસચારા ઉપર જે બધું જામી ગયું છે તેને રાતોરાત જીસીબી દ્વારા ખોદકામ કરીને જાણે કે નવી માટીનું અહીંયા વાવેતર કરવાનું કોઈ અનાજનું એ ટાઈપનું આ કંપનીએ પુરાવા નષ્ટ કરવા માટે રાતોરાત આ કામ કરેલું છે, જેના તમામ પ્રકારના વિડીયો અમારી પાસે છે. જીમેપ કેમેરા વાળા સતત 3 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના પણ અમારી પાસે પુરાવા છે. અત્યારે જીપીસીપી આવી છે, જીપીસીપી એ સેમ્પલ લીધા છે, કંપની વાળા પણ સેમ્પલ લીધા છે અને આ લોકો સુપર શક્કર દ્વારા સગે વગે કરતા હતા જે કેમિકલ હતું તે રંગે હાથ પકડાઈ ગયા છે. અગાઉ જે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ કંપનીને કોઈ પેટનું પાણી હલતું નથી. આ જયારે ડ્રેનેજ બનાવી ત્યારે થોડા સમય પહેલા જ આ ડ્રેનેજને બંધ કરાવવામાં આવી હતી એક ખેડૂત દ્વારા, છતાંય મતલબ કે આજે ફરી એકવાર એ ડ્રેનેજને પુનરાવર્તન કામ કરીને અત્યારે એ જ ડ્રેનેજ મારફતે તેમને પાણી કાઢેલું છે. એટલે અમે જીપીસીપી ને જાણ કરી છે, યોગ્ય પગલાં લે અને આ કંપનીને જે કંઈક મતલબ કે કાયદાકીય અને વહીવટી તંત્રને પણ જાણ કરી છે, એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવામાં આવે.